ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું મોટા સમાચારથી કે જે મહારાષ્ટ્રથી આવ્યા। મહારાષ્ટ્ર એવું રાજ્ય બન્યું કે જેણે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે। મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર વેચનાર અને બનાવનાર સામે અને વાપરનાર સામે કાર્યવાહી થશે। નોન ડેરી પનીરના નિર્માણ, વેચાણ, વિતરણ, પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। વેચાણ કરતા પકડાયા તો જેલ જવાનો આવશે વારો। 6 મહિનાની કેદ અને 1 લાખના દંડની જોગવાઈ છે। લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો। મહારાષ્ટ્રમાં નોન ડેરી પનીર એટલે કે એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાઈ ગયો। નિયમ તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી 6 મહિના સુધીની જેલ, 1 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ છે। પરંતુ આવા ખાદ્ય પદાર્થના સેવનથી કોઈનો જીવ જતો રહ્યો તો આજીવન કારાવાસ તેમજ ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી। જો કોઈ વ્યક્તિ કે સંસ્થા એનાલોગ પનીરને અસલી ડેરી પ્રોડક્ટ જણાવીને વેચશે તો તેને ગંભીર ગુનો ગણી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે। આપને જણાવી દઈએ કે ગત વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દો ઉછળ્યો હતો અને એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ પણ ઉઠી હતી। और मेरी ये मांग सरकार से थी कि एनालॉग चीज़, एनालॉग पनीर, आर्टिफिशियल पनीर, इस पे प्रतिबंध लाने चाहिए और इसकी खरीदारी पे, बिक्री पे और इस्तेमाल पे ये प्रतिबंध आने ज़रूरी है। क्योंकि महाराष्ट्र में जितना भी पनीर खाने में इस्तेमाल हो रहा था उसका 70% पनीर ये आर्टिफिशियल था। ये मैंने हाउस में बोला था। ये निर्णय बच्चों की भी सेहत के लिए और सभी लोगों की जो पनीर खाते हैं उनकी सेहत के लिए ये बहुत इम्पोर्टेंट विषय होने वाला है कि इसका अभी जो डिसीजन आया है इसका इम्प्लीमेंटेशन बहुत जरूरी होगा। નિર્ણય બાદ તેનો કડક અમલ પણ એટલો જ મહત્વનું છે। મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે। આપને જણાવી દઈએ કે એનાલોગ પનીર સ્વાદમાં તો અસલી દૂધના પનીર જેવું જ હોય છે, પરંતુ તે દૂધને બદલે હકીકતમાં વનસ્પતિ તેલ જેમ કે પામ ઓઇલ, સ્ટાર્ચ અને વિવિધ કેમિકલથી બનાવવામાં આવતું હોય છે। તેને પનીર જેવું જ રૂપ અને સ્વાદ આપવા માટે અમલ્સિફાયર તેમજ કૃત્રિમ ફ્લેવરનો ઉપયોગ કરાતો હોય છે। ટ્રાન્સ ફેટ અને વિવિધ રસાયણોના કારણે આવું એનાલોગ પનીર હૃદય તેમજ પાચન સંબંધિત બીમારીઓને નોતરે છે।